રાજ્યભરની અંદર ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। શુક્રવારે શંકાસ્પદ 28 કેસ નોંધાયા છે અને વધુ 5 સાથે અત્યાર સુધીમાં 20 બાળકના શંકાસ્પદ મોત થયા। સૌથી વધુ નવા શંકાસ્પદ કેસ સાબરકાંઠાની અંદર 8 અને પંચમહાલમાં 7 નોંધાયા, જ્યારે કે અમદાવાદમાં સૌથી વધુ 3 બાળકના શંકાસ્પદ મોત થયા છે। છેલ્લા 2 દિવસમાં બમણાથી વધુ કેસ અને મૃત્યુઆંકમાં પણ 40% વધારો થયો છે। 17મી જુલાઈએ રાજ્યમાં 26 શંકાસ્પદ કેસ હતા અને મોત 14 હતા, જે 18મી જુલાઈએ વધીને કેસ 30 થયા અને કુલ 15ના મોત થયા, જ્યારે કે 19મી જુલાઈએ કુલ 58 શંકાસ્પદ કેસ થયા। એટલું જ નહીં, મહેસાણામાં 2, પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 1-1, મોરબી અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યો। તો આ તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે। જિલ્લા અને કોર્પોરેશનની મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલ અને અન્ય આરોગ્ય સંસ્થાના અધિકારીઓ સાથેની દૈનિક બેઠકમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। જ્યાં પણ શંકાસ્પદ કેસ નોંધાય તે વિસ્તારમાં મેલિથિયોન પાવડરનો છંટકાવ અને આરોગ્ય વિભાગની ટીમ સર્વે કરી રહી છે। આ સાથે જ લોકોને ચાંદીપુરા વાયરસને લઈ માહિતી આપી અને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે।